દર્શક બહેનો, મારી પત્ની સુશીલાના સારા દિવસો જાય છે. અરે ઊંધું બોલાઈ ગયું, એટલે કે સુશીલાના દિવસો સારા જાય છે. મારી સુશીલા હમણાં સેવાકીય પ્રવૃત્તિ તરફ વળી છે. એક બેનને ભૂત વળગ્યું હતું, એટલે સુશીલા દોડી એ બેનને રિક્ષામાં બેસાડી અને સ્વામી ઉટેશ્વર મહારાજ પાસે લઈ ગઈ. આ ઉટેશ્વર સ્વામીએ ઊંટ પરથી બેઠા બેઠા મંત્રેલું પાણી એ બેનના મોંમાં રેડ્યું અને બાઈ સાજી થઈ ગઈ. સાહેબ, બસ ત્યારથી સ્વામી ઉટેશ્વર અને સુશીલા ધંધે લાગી ગયા છે. એટલે કે ભૂત ભગાડવાના ધંધે લાગી ગયા છે. ગામમાં જેટલી ભૂત જેવી બહેનો છે, એટલે જેટલી બહેનોને ભૂત વળગ્યું છે એને જઈને સુશીલા વળગે છે. રિક્ષામાં બેસાડીને સ્વામી પાસે લઈ જાય છે. અને આ સ્વામી મારો બેટો શું ઈલાજ કરે છે કે બહેનો સાજી થઈ જાય છે. આ સેવા કરવામાં સુશીલાએ રિક્ષા ભાડાના 3,500 રૂપિયા ખર્ચી નાખ્યા. અરે મારી બેટી નારિયેળ પણ ઘરેથી જ લઈને જાય છે. જો હું તમને કહી દઉં, હું કોઈની પીઠ પાછળ ખરાબ બોલતો નથી, પણ મને અંદર ખાને એવું થઈ રહ્યું છે કે સુશીલા આ સ્વામીમાં ભરાણી છે. અને ઉટેશ્વરના લક્ષણો પણ મને કે બહુ સારા લાગતા નથી. મેં મારી રીતે તપાસ કરાવી તો મને જાણવા મળ્યું કે ઉટેશ્વરે જે 4 બૈરાઓને સાજા કર્યા એ 4 એના સગામાં હતા. અને ત્યાર પછી બીજી કોઈ બહેનોને સાજી કરી હોય એવું મારા સાંભળવામાં હજી સુધી આવ્યું નથી. આ લુચ્ચો ઉટેશ્વર ભૂત ભગાડવાના બાને ભૂત ભગાડવા આવેલા દર્દીઓના મનમાં ભૂત વળગ્યું છે એવું ભૂત ફસાવે છે અને નિમિત્ત મારી બિચારી ભોળી સુશીલાને બનાવે છે. સાહેબ, આ સુશીલાના મગજ પરથી ઉટેશ્વરનું ભૂત ભગાડવા માટે મારે કોઈ સ્વામી આખલેશ્વર અથવા તો સ્વામી હાથીશ્વર શોધી કાઢવો પડશે. મિત્રો, તમે જોયું હશે આપણે ત્યાં આજકાલ શ્રાવણ મહિનાનું નવરાત્રિના ઉપવાસનું મહાત્મ્ય વધતું જાય છે. એની પાછળનું કારણ શ્રદ્ધા છે કે નહીં એની મને ખબર નથી. અમારા ઘરમાં તો ડાયટિંગ એનું કારણ છે. આ અમારી સુશલીએ આ શ્રાવણ મહિનામાં ઉપવાસ કરવાનું નક્કી કર્યું. હવે મેં એને બહુ સમજાવી, ભાઈ રહેવા દે, શ્રાવણ મહિનામાં કથા કીર્તન કરીએ. પણ મારી કથા ઉઠી ગઈ શ્રાવણ મહિનામાં. સુશલી જઈને 10 કિલો રાજગરાનો લોટ, 10 કિલો મોરૈયો, 10 કિલો સિંગોડાનો લોટ અને 20 કિલો બટાટાની ગુણ લઈ આવી. અને પાછી રોજ સવાર પડે ને બોલતી જાય, મારે તો શ્રાવણ છે, મારે એકટાણું, એમ કરીને તગારું ભરીને સાહેબ ફરાળ ઝાપટતી જાય. અરે બહાર ફરવા જઈએ તો એ ઉપવાસ છે, ઉપવાસે કરીને 5-6 વેફરના પડીકા ઝાપટી જાય. કોઈના ઘરે મળવા ગયો ને તો બીજી બધી વાતો બાજુએ અને પોતાની ઉપવાસ લીલાનું ગીત ગાવા મંડી પડે. છેવટે પેલો બિચારો યજમાન કંટાળીને એના ગળામાં ફરાળ નાખે ને ત્યારે સુશલી શાંત પડે. અને હજી અહીંયાથી અટકતું નથી. રાત્રે સૂતા પહેલાં એનું પાછું ધીમેથી શરૂ થાય, હવે તો આ મોરીઓ ખાઈ ખાઈને કંટાળી છું, કોઈને મારી પડી જ નથી. મને લાગે છે આ વખતે 10 કિલો વજન ઉતરી જશે. અને મને સતત એવું લાગે છે કે આ વખતે સુશલીનું વજન 25 કિલો વધી જશે.